પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ચેસ ચેમ્પિયનશિપમાં ભારતની સિદ્ધિ. સંપાદન અને પઠન નિહલ ઠક્કર. ભારતે ચેસ ઓલિમ્પિયાડની ઓપન કેટેગરીમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિયાડના 97 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે ટીમ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો છે. બુડાપેસ્ટમાં 10મા રાઉન્ડની મેચમાં ભારતે અમેરિકાને 2.5, 1.5થી હરાવ્યું હતું. ભારત હજુ પણ મહિલા વર્ગમાં ગોલ્ડની રેસમાં છે. ભારત અત્યારે આ કેટેગરીમાં નંબર 1 પર છે. ઓપન કેટેગરીમાં ટીમમાં પુરુષ અને મહિલા બંને ખેલાડીઓ હોઈ શકે છે. અમેરિકા સામેની મેચમાં ડી ગુકેસે બોર્ડ 1 પર ફેબિયાનો કારાઉનાને હરાવ્યો હતો. કારાઉના વર્લ્ડ રેન્કિંગમાં નંબર 2 ખેલાડી છે. પ્રજ્ઞાનંદને બોર્ડ 2 પર હારનો સામનો કરવો પડ્યો હતો. અર્જુન ઇરિગાસીએ બોર્ડ 3 પર ડોમિનિક્યુઝ પેરેઝને હરાવ્યો. બોર્ડ 4 પર વિદિત ગુજરાતીએ લેવોન એરોનિયન સાથે ડ્રો રમ્યો હતો. ચેસ ઓલિમ્પિયાડમાં દરેક રાઉન્ડમાં એક ટીમે બીજી ટીમ સામે સ્પર્ધા કરવી પડતી હતી. દરેક મેચમાં 4 અલગ અલગ બોર્ડ પર મેચ થાય છે. તેનો અર્થ એ કે એક રાઉન્ડ 4 પોઈન્ટનું છે. જે ટીમ 2.5 કે તેથી વધુ પોઈન્ટ મેળવે છે તે રાઉન્ડની મેચ જીતે છે. તેથી ભારતનો 19 પોઈન્ટ છે. જીત માટે 2 પોઈન્ટ અને ડ્રો માટે 1 પોઈન્ટ મળે છે. ભારતે માત્ર 2 દિવસ પહેલા સતત 8 મેચ જીતીને 16 પોઈન્ટ હાંસલ કર્યા હતા. 9મા રાઉન્ડમાં ટીમે ઉઝબેકિસ્તાન સામે ડ્રો રમ્યો, જેના કારણે ટીમ 17 પોઈન્ટ સામે પ્રથમ સ્થાન પર રહી. હવે અમેરિકાને હરાવીને ટીમે 19 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ચેસ ઓલિમ્પિયાડમાં હજુ એક રાઉન્ડ બાકી છે. હાલમાં ભારત પ્રથમ અને ચીન બીજા ક્રમે છે. બંનેની છેલ્લી મેચ રવિવારે થશે. આમાં જો ચીન જીતે છે અને ભારત તેની મેચ હારી જાય છે તો બંનેના 19-19 પોઈન્ટ સમાન હશે તો મામલો ટાઈ બ્રેકરમાં જશે. ભારત ટાઈ બ્રેકરની સ્થિતિમાં પહેલાથી જ આગળ છે. તેથી છેલ્લા રાઉન્ડમાં હાર્યા પછી પણ ભારતને ગોલ્ડ મળશે. ઓપન કેટેગરીની ટીમ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે. આ પહેલા 2022ના ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુકેસે 2 ગોલ્ડ મેડલ જીત્યા બાદ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ બાદ બીજો ભારતીય બની ગયો છે. સાથે જ વિશ્વ કપનો 16મો ચેસ માસ્ટર બન્યો છે. ભારતીય પુરુષોએ સેક્શનમાં પહેલું સ્થાન મેળવવા માટે અંતિમ રાઉન્ડમાં ડ્રોની જરૂર હતી. જોકે ભારતે 2 મેચ જીત્યા અને બીજી તરફ બીજા સ્થાને રહેલા ચીને અમેરિકા સામે પોઈન્ટ ગુમાવી દીધો હતો. ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલેગેસી, વિદિત ગુજરાતી, પેન્ડલા હરિકૃષ્ણ, આર પ્રજ્ઞાનંદ અને શ્રીનાથ નારાયણ સામેલ હતા. જ્યારે મહિલા સેક્શનમાં ભારતે અંતિમ મેચમાં અજરબૈજાનને 3.5, 0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશ બાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતે સામેલ હતી. ચેસ ઓલિમ્પિયાડમાં પહેલી વખત ભારતે બંને સેક્શનમાં ગોલ્ડ મેડલ જીતી લીધા છે. પહેલા ક્યારેય આવી સફળતા મળી ન હતી. ભારતે 2 વર્ષ પહેલા ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા 2014માં પણ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પ્રથમ ચેસ ઓલિમ્પિયાડનું આયોજન 1924માં કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશને પછી 1927થી સત્તાવાર ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરાવવાનું શરૂ કર્યું. 1950 સુધી દર વર્ષે ઓલિમ્પિયાડનું આયોજન થતું હતું, પરંતુ 1950થી તે દર વર્ષે 2 વર્ષે એકવાર આયોજિત થવાનું શરૂ થયું. હંગેરીમાં 45મી વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1956માં 12મી સિઝનમાં ભારતે પોતાનું ઓલિમ્પિયાડ ડેબ્યુ કર્યું. 1961માં તમિલનાડુના મેન્યુઅલ દેશના પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર બન્યા. 1988માં વિશ્વનાથન આનંદ તરીકે દેશને પ્રથમ ગ્રાન્ડ માસ્ટર મળ્યો. ત્યારે આનંદ માત્ર 19 વર્ષના હતા. અહીંથી જ દેશમાં ચેસની મોટી લહેર જોવા મળી. 1995માં વિશ્વનાથને ચેસની સૌથી મુશ્કેલ વ્યક્તિગત ટુર્નામેન્ટમાંથી એક કેન્ડિડેટ્સ ટાઇટલ જીત્યું. વર્ષ 2000માં કેન્ડિડેટ્સ ચેમ્પિયન આનંદને વર્લ્ડ ટાઇટલ જીતવા માટે વર્લ્ડ ચેમ્પિયનને હરાવવાનું હતું અને તેમણે સ્પેનના એલેક્સી શિરોવને હરાવી આમ કરી દેખાડ્યું. વર્ષ 2001માં એસ વિજયાલક્ષ્મી તરીકે ભારતને પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર મળી. જ્યારે 2014માં ભારત ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમવાર કોઈ મેડલ જીત્યું. ચાલુ વર્ષે એટલે કે 2024માં ગુકેશ 17 વર્ષની વયે સૌથી યુવા કેન્ડિડેટ્સ ચેમ્પિયન બન્યો. પ્રાસંગિકમાં આજનો વિષય ચેસ ચેમ્પિયનશિપમાં ભારતની સિદ્ધિ. સંપાદન અને પઠન નિહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.